હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઓપ્ટિક્સના નવા ચેપ્ટરમાં નિરપેક્ષ વક્રી પૂર્ણાંક, સાપેક્ષ વક્રી પૂર્ણાંક, લેટરલ શિફ્ટ, સંયુક્ત ચોસલું જેવા ઘણા અગત્યના સૂત્રો અને એની વ્યાખ્યાઓ પહેલાં જોઈશું. પછી એની ઉપર આધારિત આપણે થોડા દાખલા ઉપર ડિસ્કશન કરશું. તો પહેલી વ્યાખ્યા છે નિરપેક્ષ વક્રી પૂર્ણાંક. વિદ્યાર્થીઓ, નિરપેક્ષનો સીધો અર્થ એવો થાય કે જે કોની પર આધારિત નથી. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ c અને માધ્યમમાં પ્રકાશના વેગ v ના ગુણોત્તરને તે માધ્યમનો નિરપેક્ષ વક્રી પૂર્ણાંક કહે છે. n = c/v એનું સૂત્ર થશે. એટલે એનો અર્થ એવો થાય કે c એટલે 3 × 10⁸ મીટર/સેકન્ડ આવે, અને જે નીચે v લખ્યું છે એ વેગનું મૂલ્ય માધ્યમ અનુસાર બદલાયા કરતું હોય છે. કાચ, પાણી અને ડાયમંડ એટલે કે હીરાના નિરપેક્ષ વક્રી પૂર્ણાંક એ નીચે લખ્યા છે. Ng, G ફોર ગ્લાસ, તો એનો વક્રી પૂર્ણાંક છે 3/2 એટલે કે 1.5. એની બાજુમાં n વોટર એટલે કે પાણી માટે લખ્યું છે 4/3 = 1.33. 1.33 આવે વિદ્યાર્થીઓ, પરંતુ આપણે એને 1.33 જ લઈશું. અને છેલ્લે છે ડાયમંડ માટે Nd = તો એનું મૂલ્ય 12/5 એટલે કે 2.4 જેટલું મળે. આ વક્રી પૂર્ણાંકના મૂલ્યો તમે યાદ રાખશો વિદ્યાર્થીઓ, તો તમને દાખલા ગણવામાં થોડી તકલીફ ઓછી પડશે. આગળ વધીએ. હવે જો એવું બને કે આપણી પાસે બે માધ્યમ હોય, અત્યાર સુધી જે આપણે વાત કરી એમાં નિરપેક્ષ વક્રી પૂર્ણાંક હતા, પણ હવે આપણે જે વાત કરવાની છે એમાં સાપેક્ષ વક્રી પૂર્ણાંકની જરૂર છે. તો એનો અર્થ એવો થાય કે તમારી પાસે બે માધ્યમ હોય તો બે માધ્યમમાં એક માધ્યમની સાપેક્ષે માધ્યમ બેના વક્રી પૂર્ણાંકને તમે અહીંયા જે વાંચો છો બહુ બધી રીતે લખાય વિદ્યાર્થીઓ. 1μ2 = 1n2 = n21 = n2/n1. હવે n2/n1 એનો મતલબ માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રી પૂર્ણાંક n2/n1 = n21 નું બીજું સ્વરૂપ v1/v2 થશે sin θ1/sin θ2 થશે. હવે આ નિયમ સ્નેલનો નિયમ જ છે, નવું કશું નથી. એ જ પ્રકારે માધ્યમ બેની સાપેક્ષે માધ્યમ એકનો વક્રી પૂર્ણાંક જો તમારે લખવું હોય તો એમાં ઉલટું આવશે. એકના સ્થાને 2 આવશે અને બેના સ્થાને 1 આવશે. એટલે કે 2μ1 = 2, n1 = n12 = n1/n2. તમે જુઓ છો વિદ્યાર્થીઓ, ગુણોત્તર ઊંધો છે. આ વખતે n1/n2 છે v2/v1 sin θ2/sin θ1. તમે અહીંયા સ્નેલનો નિયમ એપ્લાય કરો એટલે તમને અંદાજ આવશે કે આ એ જ સમીકરણ છે જે તમે સ્નેલના નિયમમાં વાપરતા હતા. પરંતુ આટલું યાદ રાખવાનું કે જે માધ્યમની સાપેક્ષે તમે વાત કરતા હોય એ માધ્યમ છેદમાં હોય. એટલે કે જો એકની સાપેક્ષે બીજા માધ્યમની વાત થતી હોય તો n2/n1, અને જો બેની સાપેક્ષે એકની વાત થતી હોય તો n1/n2. મતલબમાં જેની સાપેક્ષે તમે વક્રી પૂર્ણાંક વ્યાખ્યાયિત કરો એ માધ્યમનો વક્રી પૂર્ણાંક છેદમાં આવે. અને ખરેખર તો અહીંયા ગુણોત્તર જ કામનો છે. એટલે આ સૂત્ર તમે યાદ રાખજો વિદ્યાર્થીઓ. આગળ વધીએ. હવે સ્નેલનો નિયમ તમે જો એક કરતાં વધારે માધ્યમો હોય તમારી પાસે, એટલે કે સંયુક્ત ચોસલા પ્રકારની વ્યવસ્થા હોય, તો ત્યાં કેવી રીતે લાગુ પાડી શકાય તેના વિશે સમજીએ. એટલે તમે જે અહીંયા આકૃતિમાં જોઈ રહ્યા છો, એટલે જો તમે સ્નેલના નિયમની પહેલાં વાત કરો તો અહીંયા 3 માધ્યમ બતાવ્યા છે. ઉપર જે માધ્યમ છે હવાનું છે, એના નીચે કાચનું છે અને એના નીચે પાણીનું છે. તો પ્રકાશનું કિરણ જ્યારે લંબ સાથે આપાત થઈ રહ્યું છે ત્યારે કંઈક ને કંઈક ખૂણો બનાવશે. તમે એવું જોઈ રહ્યા છો કે જ્યારે એ હવામાંથી કાચમાં જઈ રહ્યું છે ત્યારે પોતાનો માર્ગ સહેજ બદલે છે અને લંબ તરફ વળે છે, જેથી તેનો વક્રીભૂત કોણ
R1 થશે. હવાના માધ્યમમાં જે આપાતકોણનું મૂલ્ય I1 હતું એ કાચના માધ્યમમાં R1 છે. અને જ્યારે એ કિરણ કાચમાંથી પાછું પાણીમાં પ્રવેશે છે, હવે તમે એમ જુઓ તો કાચની સાપેક્ષે પાછું પાણીનું માધ્યમ થોડું પાતળું ગણાય, એટલે કે કાચ ઘટ્ટ માધ્યમ ગણાય તો પ્રમાણમાં પાણી પાતળું માધ્યમ ગણાય. કારણ કે બેમાંથી કાચનો વક્રીભવનાંક 1.5 હતો અને પાણીનો 1.33 હતો, જેથી આ વખતે એ જ્યારે બે માધ્યમને જુદા પાડતી સપાટી તમે જે જોઈ રહ્યા છો કાચ અને પાણીની વચ્ચેની, ત્યાં લંબથી દૂર જશે, એટલે ખૂણાનું મૂલ્ય R2 આવશે. એટલે તમે જે જોઈ રહ્યા છો એમાં ખૂણો R1 જે છે એના કરતાં R2નું મૂલ્ય મોટું મળશે. અને તે જ પ્રમાણે જ્યારે ત્રીજા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ ફરીથી બહાર નીકળી જાય તો પાછું હવાનું માધ્યમ હોય તો ફરીથી પાછું વક્રીભવન અનુભવી અને પોતાનો માર્ગ બદલીને એ આગળ વધશે. હવે જો એકદમ ઉપરનું ને એકદમ નીચેનું માધ્યમ સમાન હોય તો તમે એવું કહી શકો કે બંનેના ખૂણા સમાન થશે. હવે અહીંયા થોડીક આપણે સાપેક્ષ વેલ્યુઓની ચર્ચા કરવી છે વિદ્યાર્થીઓ, એટલે આપણે જરા જોઈએ કે જે સૂત્ર તમે જોઈ રહ્યા છો એમાં સાઇન I1 ના છેદમાં સાઇન R1 ઇઝ ઇક્વલ ટુ 1n2, એટલે કે સ્નેલનો નિયમ એપ્લાય કર્યો છે અને સાપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા લખી છે. એ જ પ્રકારે 2n3 ઇઝ ઇક્વલ ટુ સાઇન R1 ના છેદમાં સાઇન R2, અને તે જ રીતે 3n1 ઇઝ ઇક્વલ ટુ સાઇન R2 ના છેદમાં સાઇન I1. જો આ ત્રણનું કોમ્બિનેશન બનાવી દઈએ વિદ્યાર્થીઓ, ત્રણનો ગુણાકાર, તો ત્રણનો ગુણાકાર કરવાથી તમે ટૂંકમાં આ સમીકરણને બીજી રીતે પણ લખી શકો છો. અને તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ વિદ્યાર્થીઓ કે જે અહીંયા લખ્યું છે તેમ કે બીજા સ્ટેપમાં જે લખ્યું છે ટૂંકમાં કરીને 1n2 મલ્ટીપ્લાય બાય 2n1 ઇઝ ઇક્વલ ટુ n21 મલ્ટીપ્લાય બાય n12 ઇઝ ઇક્વલ ટુ સાઇન I1 ના છેદમાં R1 ક્રોસ સાઇન R1 ના છેદમાં સાઇન I1. તો એનો અર્થ એવો થાય કે આનો ગુણોત્તર 1 થઈ જાય. હવે આપણે ખાસ એ યાદ રાખવાનું છે કાયમ માટે કે 1n2 ઇઝ ઇક્વલ ટુ n21 ઇઝ ઇક્વલ ટુ n2 બાય n1 ઇઝ ઇક્વલ ટુ v1 બાય v2 ઇઝ ઇક્વલ ટુ સાઇન I ના છેદમાં સાઇન R. જે તમે કાયમ માટે સ્નેલનો નિયમ લખો છો વિદ્યાર્થીઓ, આજે છેલ્લું યાદ રાખો પ્રકારનું બોક્સ તમે જુઓ છો એ જ છે. અહીંયા એક વસ્તુ નોંધવા જેવી છે કે વક્રીભવનાંકનું મૂલ્ય હંમેશા વેગના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે હંમેશા n પ્રપોર્શનલ ટુ 1/v થશે, જે નિરપેક્ષ વક્રીભવનાંકની વ્યાખ્યા છે. એટલે તમે સ્નેલનો નિયમ જે યાદ રાખો છો એનું આ મેઇન સ્વરૂપ છે. આ બધા જ સૂત્રો તમારે ખાસ મોઢે કરવા પડશે, તો જ તમે એની પર આધારિત દાખલા કે MCQ ગણી શકશો. સ્નેલનો નિયમ જે છે તમે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ વિદ્યાર્થીઓ, કે બે પ્રકાશીય ઘનતાવાળા માધ્યમો માટે આપાત કોણ θ1 અને વક્રીભવત કોણ θ2 હોય તો સાઇન θ1 અને સાઇન θ2 ના ગુણોત્તરને, અથવા જો આપણે θ1 ને I કહીએ અને θ2 ને R કહીએ તો સાઇન I બાય સાઇન R ના ગુણોત્તરને જે અચળ રહે છે તેને સ્નેલનો નિયમ કહીએ છીએ. એટલે કે તમે એવું કહી શકો કે n2 બાય n1 ઇઝ ઇક્વલ ટુ સાઇન θ1 બાય સાઇન θ2, n2 બાય n1 ઇઝ ઇક્વલ ટુ સાઇન θ1 અપન સાઇન θ2. તમે ચોકડી ગુણાકાર કરો તો આજે નીચે સૂત્ર લખ્યું છે તે લખી શકાય, n1 સાઇન θ1 ઇઝ ઇક્વલ ટુ n2 સાઇન θ2, જે તમે કાયમ જ વાપરો છો વિદ્યાર્થીઓ. તમે 10માંથી એ શીખતા આવો છો એટલે એમાં કંઈ નવું નથી, તમને અંદાજ હશે જ. જે આકૃતિમાં બીજી એક વસ્તુ નોંધવા જેવી છે તે ખાસ સમજવા જેવું છે. જે આપાત કિરણ હવાના માધ્યમ માટે કે પાતળા માધ્યમમાંથી આવતું હતું એ જ્યારે ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે ત્યારે તમે એવું જુઓ છો કે ઘટ્ટ માધ્યમમાં વક્રીભવન પામીને જ્યારે આગળ વધે છે ત્યારે જે ડેલ્ટા જેટલું વિચલન અનુભવે છે, તો આપણે ડેલ્ટાને વિચલન કોણ કહી શકશું. એટલે એના મૂળ માર્ગ સાથે જેટલું વિચલિત થાય તેને એનું વિચલન કોણ કહેવાય. ઓકે, આગળ વધીએ. હવે જો ઊંધું હોય એટલે કે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોય પ્રકાશનું કિરણ,
તો તમે એવું આ વખતે સ્પષ્ટ જોઈ શકો છો કે ઘટ મધ્યમમાં જે ખૂણો હતો θ1 હોય અને ઘટ મધ્યમમાંથી પાતળા મધ્યમમાં જ્યારે જાય ત્યારે તમે જોઈ શકો છો કે લંબથી દૂર તરફ જાય છે, એટલે ખૂણો બની જાય છે θ2, જેના કારણે તમે વિચલન કહી શકો છો ડેલ્ટા. આ વખતે પણ વિચલન તો ડેલ્ટા જેટલું જ છે. તો અહીંયા જે નીચે લખ્યું છે તે પ્રમાણે વક્રીભવનના કારણે આપાત થતું વિચલન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ θ1 માઇનસ θ2 અથવા તો I માઇનસ R, એટલે કે બે ખૂણાનું બાદબાકીનું મૂલ્ય તમને હંમેશા વિચલન વ્યાખ્યાયિત કરીને આપે છે. આ વિચલન કેટલા ડિગ્રી થાય છે તે આપણે દાખલાઓમાં વાપરવું પડશે, એટલે ત્યારે તમારા મગજમાં આ સૂત્ર રહે એ બહુ જ જરૂરી છે. સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો. આગળ વધીએ. હવે આ એક એવો સવાલ છે વિદ્યાર્થીઓ કે જે તમારી એનસીઈઆરટીની બુકમાં નથી આપ્યું, પણ આપણે આની વાત એનિમેશન વિડીયોમાં ડિટેલમાં કરી છે. પરંતુ જ્યારે તમને JEE કે નીટ જેવી કોઈ એક્ઝામમાં આની પર આધારિત કોઈ દાખલા પૂછાય, MCQ પૂછાયો, તો તમારે આનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજવા માટે પહેલાં આપણે થિયરીને એકવાર પાછી બ્રીફમાં જોવી પડશે. કારણ કે જે સૂત્રનું સ્વરૂપ અત્યારે તમે જોઈ રહ્યા છો, x ઇઝ ઇક્વલ ટુ ટી સાઇન બ્રેકેટમાં θ1 માઇનસ θ2 ના છેદમાં cos θ2, જે તમને લેટરલ શિફ્ટ આપે છે, જે તમારે મોઢે કરવું પડશે. હવે આ સૂત્ર કેવી રીતે સાબિત થાય છે એની ચર્ચા આપણે કરીએ. તો કન્ડિશન એવી છે કે નાના આપાતકોણ માટે આપણે લેટરલ શિફ્ટ લાવશું. નાનો આપાતકોણનો મતલબ એવો કે જે આકૃતિમાં તમે જુઓ છો, લંબઘન ચોસલું કાચનામાંથી બનાવેલું હોય અથવા તો પાણીમાંથી કે બીજા કોઈ પણ ઘટ માધ્યમમાંથી બનાવેલું હોય, એવું એક ચોસલું આપણે સ્વીકાર્યું છે. એમાં ઉપરની સપાટી ઉપરથી એક પ્રકાશનું કિરણ PQ આપાત થાય છે. તમે જુઓ છો કે એનો એંગલ આપાતકોણ θ1 છે. જ્યારે લંબ પાસેથી એ વળીને આગળ વધે છે ત્યારે એનો માર્ગ QR થઈ જાય છે. એટલે એનો જે મૂળ માર્ગ છે, તમે બરાબર આકૃતિમાં ધ્યાનથી જોજો વિદ્યાર્થીઓ, QS' તમે જે જુઓ છો એ તૂટક રેખા છે, જેનો મૂળ માર્ગ ગણાય. જો વક્રીભવન ન થયું હોત તો તમે એમ કહેતે કે એ માર્ગ પર એ પ્રકાશનું કિરણ આગળ વધવાની શક્યતા હતી, પરંતુ એવું થવાનું નથી અને પ્રકાશનું કિરણ QR માર્ગે આગળ વધવાનું છે. તો તમે એવું જોઈ શકો છો કે બે ખૂણા θ1 અને θ2 અનુક્રમે આપાત કોણ અને વક્રીભૂત કોણ તરીકે ઓળખાય. જ્યારે પેલી ઉપરની સપાટી પરથી એ વક્રીભવન થાય છે ત્યારે તમે વિચલનનું મૂલ્ય, વિચલન કોણનું મૂલ્ય આકૃતિમાં જોઈ શકો છો કે θ1 માઇનસ θ2 થશે. જ્યારે પ્રકાશનું કિરણ નીચેની સપાટી પરથી પાછું બહાર આવશે ત્યારે લંબ સાથે ખૂણો θ2 અને બહાર નીકળતી વખતે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જતું હોવાથી લંબથી દૂર તરફ જાય છે, માટે ખૂણો θ1. જેથી તમે એવું કહી શકો કે જે RN તમે આકૃતિમાં જોઈ રહ્યા છો એ તમારી લેટરલ શિફ્ટ છે, જેને આપણે X કહીશું. જો આપણે આ સૂત્ર વિશે સાબિતી આપવી હોય તો આપણે એને ડિટેલ સાબિતી જોઈશું. આકૃતિ જરાક ધ્યાન રાખજો. લંબઘન ટુકડાની બે સપાટી પરથી વક્રીભવનના કારણે નિર્ગમન પામતું પ્રકાશનું કિરણ RN જેટલું સ્થાનાંતર થાય છે, એટલે RN ને લેટરલ શિફ્ટ કહે છે. વિદ્યાર્થીઓ, RN બરાબર આકૃતિમાં જોઈ લેજો. RN ઇઝ ઇક્વલ ટુ અથવા NR ઇઝ ઇક્વલ ટુ લેટરલ શિફ્ટ ગણાય. હવે ધારો કે પાતળા માધ્યમ અને ઘટ માધ્યમના વક્રીભવનાંક અનુક્રમે N1 ને N2 છે, જેમાં આપણે એવું નક્કી કરી લીધું છે કે N1 કરતાં N2 મોટો જ છે અને તેથી θ1 ગ્રેટર ધેન θ2 છે. તો ખૂણો RQN ઇઝ ઇક્વલ ટુ θ1 માઇનસ θ2 થશે. ખૂણો RQN ઇઝ ઇક્વલ ટુ θ1 માઇનસ θ2 થશે. તમે આકૃતિમાં જોજો તો RQN તમને આકૃતિમાં દેખાશે. RQN ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ છે અને એમાં આપણે θ1 માઇનસ θ2 માટે સાઇન લખવો હોય તો સાઇન θ1 માઇનસ θ2 ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુના છેદમાં કર્ણ થશે. એટલે સાઇન θ1 માઇનસ θ2 ઇઝ ઇક્વલ ટુ RN અથવા તો NR ના છેદમાં કર્ણ એટલે QR થશે. તો RNની કિંમત આપણે X નક્કી કરી છે અને QRને જો એમ જ આવવા દઈએ તો સમીકરણ નંબર 1 ગણાશે.
હવે આ તમે જે આકૃતિ જોઈ રહ્યા છો એ આકૃતિમાં બીજો એક ટ્રાયેંગલ જોઈએ, જે ટ્રાયેંગલમાં તમે આજે નીચે પહેલી સપાટી પર દોરેલો જે લંબ છે એમાંથી એક ટ્રાયેંગલ છે ક્યુ એમ આર. ધારો કે આપણેનું નામ ક્યુ એમ આપીએ તો, અથવા ક્યુ ટી આર આપીએ તો તમે એવું કહી શકો કે કોસ થીટા ટુ એમાંથી લખવું હોય. ધારો કે તમારે, હું ફરીથી પાછું તમને એકવાર બતાવી દઉં. આજે આકૃતિ તમે જોઈ રહ્યા છો એમાં થીટા ટુ જ્યાં તમને દેખાય છે ટ્રાયેંગલ, એ કાટકોણ ત્રિકોણમાં ક્યુ ટી આર. વિદ્યાર્થીઓ ટી છપાયો નથી, બરાબર ધ્યાન રાખજો. ક્યુ ટી આર ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા ટુ ઇઝ ઇક્વલ ટુ ક્યુટીના છેદમાં ક્યુ આર થશે. ક્યુટીના છેદમાં ક્યુ આર. તો જેથી તમે જે સૂત્ર મેળવી શકશો વિદ્યાર્થીઓ, એ ક્યુ આર ટીમાં ક્યુટીના છેદમાં ક્યુ આર બરાબર કોસ થીટા ટુ, જેને આપણે સમીકરણ નંબર 2 કહીશું. તો આપણને જે બે સમીકરણો મળે છે એમાંથી પહેલું સમીકરણ તમે જે જોયું એ છે સાઇન થીટા વન માઇનસ થીટા ટુ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન ક્યુ આર, અને બીજું જે મળે છે એ ક્યુ આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ટી અપોન કોસ થીટા ટુ. જો બેનો ગુણોત્તર લઈએ તો તમે બેના ગુણોત્તરથી ક્યુ આરને કેન્સલ કરીને આ સૂત્ર સમીકરણ નંબર 3 મેળવી શકશો. જે સૂત્ર એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સાઇન થીટા વન માઇનસ થીટા ટુ છેદમાં કોસ થીટા ટુ. આ ખૂબ જ અગત્યનું સૂત્ર છે વિદ્યાર્થીઓ, તમારે ખાસ મોઢે રાખવું. તમે એને કોઈ પણ સંજોગોમાં યાદ રાખો એ બહુ જરૂરી છે. જો થીટા વન અત્યંત નાનો હોય અને થીટા ટુ પણ નાનો હોય તો થીટા વન ગ્રેટર દેન થીટા ટુ. પછી અહીંયા કમ્પેરિઝનમાં એમ પણ છે કે થીટા વનનું મૂલ્ય જરાક મોટું છે થીટા ટુ કરતાં. તો આ પરિસ્થિતિમાં તમે સાઇન થીટા વન માઇનસ થીટા ટુ ઇઝ ઇક્વલ ટુ થીટા વન માઇનસ થીટા ટુ મૂકી શકો. અને છેદમાં જે તમે થીટા ટુ જોઈ રહ્યા છો એનું મૂલ્ય ખૂબ જ નાનું હોવાથી થીટા ટુની કિંમત 0 લો તો કોસ 0 1 થઈ જાય. પણ આ કરવાની પરિસ્થિતિ એટલા માટે ક્રિએટ થાય છે કે આપણે એક શરત અનુસાર એનું સૂત્ર મેળવવાના છે. તમે જે આ સૂત્ર નંબર 3 જોઈ રહ્યા છો, સમીકરણ નંબર 3, એમાં જો તમે છેદમાં કોસ 0 બરાબર 1 લઈ લો અને ઉપર સાઇન થીટા વન માઇનસ થીટા ટુની જગ્યાએ થીટા વન માઇનસ થીટા ટુ લઈ લો તો સૂત્ર એક્સ બરાબર ટી કાઉન્સમાં થીટા વન માઇનસ થીટા ટુ થશે, અને જે આપણને અહીંયા દર્શાવ્યું છે. હવે જે આ સૂત્રમાંથી તમે થીટા વન કોમન કાઢી લો તો આને આપણે આમ પણ લખી શકીએ છીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી થીટા વન બ્રેકેટમાં 1 માઇનસ થીટા ટુ બાય થીટા વન. સ્નેલના નિયમનો ઉપયોગ કરીએ તો n1 બાય n2 બરાબર સાઇન થીટા ટુ બાય સાઇન થીટા વન બરાબર થીટા ટુ બાય થીટા વન થશે. જેથી તમે થીટા ટુ બાય થીટા વનના સ્થાને n1 બાય n2 પણ લખી શકો. પણ નાના આપાતકોણ માટે જ આ સૂત્ર સાચું છે વિદ્યાર્થીઓ. માત્ર ને માત્ર નાના આપાતકોણ માટે તમે આ કન્ડિશનનો ઉપયોગ કરી શકો, અધરવાઇઝ તમે આનો ઉપયોગ કરી શકવાના નથી. એટલે વિગતવાર ચર્ચા આપણે ન્યુમેરિકલ્સને એમસીક્યુમાં કરશું, પણ તમારે આ સૂત્ર યાદ રાખવું. તમે એવું જોઈ રહ્યા છો કે જે સમીકરણ તમે અત્યારે જોઈ રહ્યા છો એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી થીટા વન કાઉન્સમાં 1 માઇનસ n1 બાય n2, જે આ સમીકરણ નંબર 3 કરતાં જરા જુદું દેખાય છે. સમીકરણ નંબર 3નો ઉપયોગ તમારે ત્યારે કરવો જ્યારે તમને એકદમ એક્યુરેટ કિંમતની જરૂર હોય. આ સમીકરણ નંબર તમે 3 જોઈ રહ્યા છો એ સમીકરણ નંબર 3 લેટરલ શિફ્ટ જ દર્શાવે છે. લેટરલ શિફ્ટ શોધવાનું જ સૂત્ર છે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી સાઇન થીટા વન માઇનસ થીટા ટુ છેદમાં કોસ થીટા ટુ. પરંતુ જો એવું બને કે થીટા વન ને થીટા ટુની કિંમતો વધારે પડતી નાની આપી દેવામાં આવે તો તમે એને નાના કન્સિડર કરીને આપણે જે આગળ સાદુરૂપ આપ્યું છે અને આજે સૂત્ર છેલ્લું મેળવ્યું છે, તમે એ સમીકરણનો ઉપયોગ એમસીક્યુની અંદર કરી શકો. એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી થીટા વન કાઉન્સમાં 1 માઇનસ n1 બાય n2. એટલે આનો ઉપયોગ માત્ર ચોક્કસ શરતોના આધીન જ થશે. એ જ્યારે થશે ત્યારે આપણે એમસીક્યુ કે દાખલામાં જોઈશું. અત્યારે ચિંતા કરવી નહીં, આગળ વધીએ. આપણે આભાસી અને સાચા પ્રતિબિંબના સૂત્ર મોઢે કરવા પડશે, જેથી આપણે આજના દાખલા ગણી શકશું. તો જ્યારે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં શિરોલંબ વસ્તુને જુઓ ત્યારે આભાસી ઊંચાઈ એટલે કે ઇમેજનરી હાઇટ વિચ ઇઝ ગ્રેટર ધેન h, તો સૂત્ર આવશે
HI/HO ઇઝ ઇક્વલ ટુ n ઘટ અપોન n પાતળું. હવે તમારે આ કેવી રીતે યાદ રાખવું તે ધ્યાન આપજો. લેફ્ટ સાઈડ પર તમે જોઈ રહ્યા છો કે HI/HO છે, એટલે ઇમેજિનરી હાઇટના છેદમાં ઓરિજિનલ હાઇટ. અને રાઈટ સાઈડ પર તમે જોજો, જે માધ્યમમાંથી જોવાતું હોય, જે માધ્યમમાંથી તમે જોતા હોય એ માધ્યમનો વક્રી ભવનાંક હંમેશા જમણી બાજુ પર અંશમાં આવશે. એટલે કે જો ઘટ માધ્યમમાંથી જોવાતું હોય તો n ઘટના છેદમાં n પાતળું, અને જો પાતળા માધ્યમમાંથી જોવાતું હોય તો નીચેના સૂત્રમાં જુઓ, તેમાં n પાતળુંના છેદમાં n ઘટ. પરંતુ લેફ્ટ સાઈડ બંનેની સમાન છે, HI/HO, એટલે કે ઇમેજિનરી હાઇટના છેદમાં ઓરિજિનલ હાઇટ. આ બંને સૂત્રો તમારે ખાસ મોઢે કરી દેવા વિદ્યાર્થીઓ. આગળ વધીએ. સીધો દાખલા ઉપર ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 5 તમારી ચોપડીમાં છે. પૃથ્વીને પોતાની ધરીને ફરતે અનુલક્ષીને એક પરિભ્રમણ કરતાં 24 કલાક લાગે છે. પૃથ્વી પરથી સૂર્યને જોતા 1 ડિગ્રી જેટલી શિફ્ટ માટે કેટલો ટાઈમ લાગશે? હવે એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે વિદ્યાર્થીઓ કે ભાઈ જો આખું એક પરિભ્રમણ પૂરું થઈ જાય તો 24 કલાક લાગે, તો એનો સીધો અર્થ એવો થાય કે 360 ડિગ્રી શિફ્ટ થતું હશે. તો 360 ડિગ્રીમાં 24 કલાક લાગે તો 1 ડિગ્રી શિફ્ટ માટે કેટલો સમય લાગે? તમે સિમ્પલ મેથેમેટિકલ સ્ટેપનો ઉપયોગ કરી અને આ ટાઈમ આરામથી ગણી શકો છો. એટલે 360 ડિગ્રી શિફ્ટ થતો લાગતો સમય 24 કલાક, તો 1 ડિગ્રી શિફ્ટ માટે લાગતો સમય કેટલા કલાક? એટલે T ઇઝ ઇક્વલ ટુ 24 × 1 ડિવાઇડ બાય 360. આ 1 જે લખ્યું છે એને આપણે મિનિટમાં કન્વર્ટ કરીશું, તો 60 કન્વર્ટ કર્યું છે, જેથી કરીને તમને જવાબ 4 મિનિટ જેટલો મળશે. એટલે 1 ડિગ્રી શિફ્ટ થવા માટે 4 મિનિટનો સમય લાગે. ખૂબ જ સરળ હતો. સ્વાધ્યાયનો દાખલા નંબર 3 છે વિદ્યાર્થીઓ, બરાબર ધ્યાન આપજો. એક ટાંકીને આ 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવે છે. હવે ટાંકીના તળિયે રહેલી સોયની આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ વડે માપતા 9.4 સેન્ટીમીટર મળે છે. તમે જુઓ તો આભાસી ઊંડાઈ આપી છે 9.4 સેન્ટીમીટર. નીચે તમે જુઓ ઉકેલમાં વિગત લખી છે, આભાસી ઊંડાઈનું મૂલ્ય 9.4 સેન્ટીમીટર. પરંતુ ખરેખર એની સાચી જે ઊંડાઈ છે, એટલે કે વાસ્તવિક ઊંડાઈ જે છે એ 12.5 છે, જે રકમની પહેલા જ વાક્યમાં આપી છે. તો એમ કહે છે કે પાણીનો વક્રી ભવનાંક કેટલો થશે? એટલે પહેલો પ્રશ્ન એવો છે કે આપણે પાણીનો વક્રી ભવનાંક શોધવાનો છે. પછી જે અંદર બીજો પ્રશ્ન પૂછ્યો છે, આપણે એના પર પછી ચર્ચા કરીએ. પહેલાં આપણે વિદ્યાર્થીઓ, જો આપણને વાસ્તવિક ઊંડાઈને આભાસી ઊંડાઈની વિગતો આપી હોય અને પાણીનો વક્રી ભવનાંક આપણે શોધવાનો હોય, તો એની માટે પહેલાં આપણે સામાન્ય સાદુરૂપ આપીએ. પાણીથી ભરેલી ટાંકી માટે તમને સૂત્ર અંદાજ છે, જે માધ્યમમાંથી જોવાતું હોય તે માધ્યમ મેં તમને હમણાં જ કીધું હતું કે આપણે અંશમાં રાખવું પડે. એટલે તમે જો સમીકરણને યાદ કરો તો સમીકરણ હતું HI/HO ઇઝ ઇક્વલ ટુ n/n. પણ હવે એમાં એવું છે કે તમારે જે બે વક્રી ભવનાંકની વાત કરવાની છે, આમાં ઉલટું કરીને લખ્યું છે, બરાબર જોજો. આભાસી ઊંડાઈ એટલે HI, વાસ્તવિક ઊંડાઈ એટલે HO. એટલે અહીંયા સૂત્ર આપણે આવું એપ્લાય કરીએ, HO/HI ઇઝ ઇક્વલ ટુ 1/NW. HO/HI ઇઝ ઇક્વલ ટુ NW. NWનો મતલબ એવો થાય કે પાણીનો વક્રી ભવનાંક. અને વાસ્તવિક ઊંડાઈ તમને 12.5 આપી છે, આભાસી તમને આપી છે 9.4, તો તમે પાણીનો વક્રી ભવનાંક 1.33 શોધી શકો. હવે રકમમાં તમે એવું જોશો તો તમને ચોથા લીટીમાં એવું લખીને આપ્યું છે કે 1.63 વક્રી ભવનાંક ધરાવતા પ્રવાહીને પાણીના બદલે તેટલી જ ઊંચાઈએ ભરવામાં આવે. એટલે હવે તમારે જે પાણી હતું એના સ્થાને તમારે પ્રવાહી ભરવાનું છે. અને જો સોય પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરીએ તો એને કેટલું ખસેડવું પડે, તો તમે એ સમજવાનો પ્રયત્ન કરજો કે પહેલાં આપણે પાણી ભરેલું હતું, જેથી કરીને તેની ઇમેજિનરી હાઇટ જુદી આવતી હતી, 9.4 સેન્ટીમીટર મળતી હતી. હવે આપણે પાણીના સ્થાને જો માધ્યમ બદલી નાખીએ તો એનું સ્થાન પણ બદલાઈ ગયેલું દેખાશે.
આ વખતે વક્રી ભવનાંક બીજો આપ્યો છે, એટલે આપણે આ જ સમીકરણ બીજી વખત વિચારશું, પરંતુ પાણીના સ્થાને પ્રવાહી વિચારશું. તો એ જ સમીકરણ બીજી વાર, પ્રવાહીથી ભરેલી ટાંકી માટે આ વખતે n લિક્વિડ બરાબર વાસ્તવિક ઊંડાઈના છેદમાં આભાસી ઊંડાઈ. તમારે આભાસી ઊંડાઈ શોધવાની છે, એટલે સમીકરણમાંથી આભાસી ઊંડાઈને કરતા બનાવો. વાસ્તવિક ઊંડાઈ તમને ખ્યાલ જ છે 12.5 છે, અને n લિક્વિડની વાત કરો તો 1.63 તમને આપ્યું છે, જેથી તમે 7.67 સેન્ટીમીટર મેળવી શકો. તમે એવું જોયું કે પહેલાં જ્યારે પાણી હતું ત્યારે એ 9.4 સેન્ટીમીટર આભાસી ઊંડાઈ હતું, અને હવે આટલું 7.67 સેન્ટીમીટર તમારે આભાસી ઊંડાઈ મળે છે. તો તમારે ખસેડવું કેટલું પડે? તો આપણું ઓરિજિનલ હતું 9.4, એમાંથી આપણે 7.67 બાદ કરીએ તો આપણે માઇક્રોસ્કોપને 1.73 સેન્ટીમીટર જેટલું સ્ક્રૂ ફેરવીને ખસેડો ગણાય. એટલે આપણને એમ પૂછ્યું છે કે માઇક્રોસ્કોપને ખસેડવું પડતું અંતર કેટલું, એટલે તમારો જવાબ 1.73 સેન્ટીમીટર મળશે. બરાબર વિદ્યાર્થીઓ? એટલે આમાં ખાસ ધ્યાન રાખજો, જો MCQ પ્રકારનો પૂછાય તો શું બદલાય છે બરાબર ધ્યાન આપજો. ચોથો દાખલો જુઓ. હવામાં ગતિ કરતું કિરણ કાચ, હવા અને પાણી હવાની સપાટીએ રચેલા લંબ સાથે 60 ડિગ્રીના ખૂણે આપાત થાય છે, જેના વક્રીભવન આકૃતિઓમાં A અને Bમાં દર્શાવ્યા છે. તો પાણી કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે પાણીમાં 45 ડિગ્રીનો આપાત કોણ હોય ત્યારે કાચમાં વક્રીભવનાંકનું મૂલ્ય કેટલું? હવે અહીંયા પહેલા વાક્યમાં એવું લખ્યું છે, બરાબર ધ્યાન આપજો. હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ કાચ, હવા અને પાણી હવાની સાપેક્ષે લંબ સાથે 60 ડિગ્રીના ખૂણે દાખલ થાય છે. હવે પહેલાં આપણે આકૃતિ દોરીને આપી છે, બરાબર ધ્યાન આપજો. આ રીતે આપી છે, જુઓ. આકૃતિ તમે એ જોશો ને તો એમાં હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં જાય છે. તો હવાના માધ્યમમાં જ્યારે જાય છે ત્યારે લંબ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે, અને જ્યારે એ કાચમાં દાખલ થઈ જાય છે ત્યારે એ 35 ડિગ્રી વક્રીભવન પામીને જાય છે. અને જે આકૃતિમાં બીજી આકૃતિ તમે જોઈ રહ્યા છો, બીજી આકૃતિની વાત આપણે થોડી વાર પછી કરીએ વિદ્યાર્થીઓ. પહેલાં આપણે પહેલી આકૃતિની ડિસ્કશન કરી લઈએ. હવા અને કાચ બે માધ્યમની વાત છે. હવાના માધ્યમમાં બનતો ખૂણો 60 ડિગ્રી, કાચના માધ્યમમાં બનતો ખૂણો 35 ડિગ્રી. તમે જો સ્નેલનો નિયમ એપ્લાય કરો તો આકૃતિ એ માટે I = 60, R = 35, જેથી સિમ્પલ NGA = sin I by sin R, sin 60 divided by sin 35, તો 0.866 divided by 0.573 = 1.51 મળશે. એટલે તમે હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક 1.51 મળ્યો તેમ ગણાય. હવે આપણે બીજી આકૃતિ પર જઈએ. આકૃતિ બી જોજો. તો આકૃતિ બીમાં તમે જોશો તો હવાના માધ્યમમાં બનતો ખૂણો 60 ડિગ્રી છે, અને પાણીના માધ્યમમાં બનતો ખૂણો 47 ડિગ્રી છે. ફરીથી એ જ નિયમ તમે લગાડશો સ્નેલનો. તો જો સ્નેલનો નિયમ લગાડો તો આકૃતિ બીમાં પાણી, હવા માટે I = 60 ડિગ્રી અને R = 41 ડિગ્રી મૂકશો. તો સમીકરણ ફરીથી એકવાર NWA = sin I upon sin R = N60 upon N47. N60ની કિંમત 0.866, sin 47ની કિંમત નેચરલ સાઇનમાં જોશો એટલે 0.656 મળશે, જેથી તમને બેનો ગુણોત્તર 1.32 મળશે. અને હવે આપણને તમે જોશો તો તમને ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે કે પાણી કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે 45° આપાત કોણ હોય ત્યારે કાચમાં વક્રીભવન કોણનું મૂલ્ય કેટલું? પાણી કાચની સાથે લંબ સપાટી સાથે પાણીમાં 45° ખૂણો હોય તો આપણે કાચમાં ખૂણો શોધવાનો છે. પાણીમાં 45 તો કાચમાં કેટલો? એટલે આપણે પાણીને કાચનું કોમ્બિનેશન વિચારવું પડશે. તો તમે જે ત્રીજી આકૃતિ જોઈ રહ્યા છો એમાં પાણીમાંથી દાખલ થાય છે ત્યારે એંગલ 45 બને છે, અને કાચમાંથી બહાર નીકળે છે તો ત્યાં એંગલ કેટલો હશે જે આપણે શોધવાનું છે. ત્રીજી વખત આપણે સ્નેલનો નિયમ એપ્લાય કરીએ તો આપણે પાણીના માધ્યમમાં બનતો ખૂણો 45 છે અને કાચમાં આપણે શોધવાનો છે. તો તમે નિયમ પાછો લગાડો તો I = 45 ડિગ્રી અને R બરાબર આપણે શોધવાનું છે. સ્નેલનો નિયમ એપ્લાય કરો તો NGW = sin I by sin R, NG upon NW. NGની વેલ્યુ sin 45, NWની કિંમત આપણે sin R મૂકીશું. સ્નેલનો નિયમ એપ્લાય કર્યો છે. N1 sin θ1 = N2 sin θ2 લગાવ્યું છે. sin 45ની કિંમત 1.51, sin R ની કિંમત 1.32,
સાદું રૂપ આપો તો 0.707 ડિવાઇડ બાય સાઇન આર. સાઇન આરના કરતાં બનાવો તો આપણે સાઇન આરને 0.6181 મેળવશું અને આરની કિંમત આપણને લગભગ 38 ડિગ્રી મળશે. એટલે તમે આજે પાણી અને કાચનું કોમ્બિનેશન જોઈ રહ્યા છો, એમાં પાણીમાં જે ખૂણો 45 હતો એની સામે કાચમાં બનતો ખૂણો આપણને 38 ડિગ્રી મળશે. 16મો દાખલો જોજો વિદ્યાર્થીઓ. ટેબલની સપાટી પર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. આ જ બિંદુએ ઉપરથી બિંદુને ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી જોતા પિન કેટલી ઊંચી દેખાશે. ફરીથી પાછો એ જ દાખલો છે વિદ્યાર્થીઓ, સાચી અને આભાસી ઊંડાઈવાળો. કાચનો વક્રી વળાંક તમને 1.5 આપ્યો છે. હવે તમે જુઓ તો આકૃતિમાં તમને વાસ્તવિક ઊંડાઈ 15 સેન્ટીમીટર આપી છે, કાચનો વક્રી વળાંક આપણને 1.5 ખબર છે, પિનને 50 સેન્ટીમીટર મૂકવાની છે, એટલે એનો મતલબ 50 સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. જો તમે સિમ્પલ સમીકરણ લગાડો કે ભાઈ વાસ્તવિક ઊંડાઈના છેદમાં આભાસી ઊંડાઈ બરાબર તમારો વક્રી વળાંક, તો વાસ્તવિક ઊંડાઈનું મૂલ્ય છે 15 સેન્ટીમીટર, આભાસી આપણે શોધવાની છે, વક્રી વળાંક 1.5 આપેલો છે, એટલે આભાસી ઊંડાઈ આપણને 10 સેન્ટીમીટર દેખાશે. પરંતુ એની વાસ્તવિક ઊંડાઈ 15 હતી, દેખાય છે આપણને 10 પર, એટલે આપણને પિન ખરેખર 5 સેન્ટીમીટર ઊંચે ખસેલી જણાશે. બરાબર, એટલે આપણે એ જોવાનું છે કે પિન કેટલી ઉપર દેખાય છે. તો 5 સેન્ટીમીટરના કે આપે છે 15 પર, પણ દેખાય છે આપણને 10 સેન્ટીમીટર પર, એટલે આપણે 5 સેન્ટીમીટરનું સ્થાનાંતર થયું છે તેમ તમે ગણી શકો. તો વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આપણે અહીંયા અટકીશું. આવતા લેક્ચરમાં ફરીથી મળીશું. અન્ટિલ ધેન, ગુડ બાય.